કાકાબા હોસ્પિટલ તથા કેડિલા ફાર્મા દ્વારા હાસોડ તેમજ આજુબાજુના ગામના લોકોને એનેમિયાના રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા. રાજ્ય સરકારના એનિમિયા મુક્ત ગુજરાતના મિશન અંતર્ગત હાસોડના કાકાબા હોસ્પિટલ તથા કેડિલા ફાર્મા દ્વારા એનિમિયા દૂર કરવાના મિશનથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કાકાબા હોસ્પિટલ તથા કેડિલા ફાર્મા દ્વારા હાસોડ તથા આજુબાજુના ગામના લોકોને એનેમિયાના રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. એનેમિયા રોગથી કઈ રીતે બચી શકાય એ માટે ડોક્ટરો દ્વારા માહિતી આપવામાં આવી હતી તથા મનોચિકિત્સક ખ્યાતિ મેવાડા દ્વારા બાળકોને મોબાઈલથી દૂર કઈ રીતે રહી શકાય એ માટે પણ માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં ઉપસ્થિત ડિરેક્ટર ઓફ નર્મદા કોલેજના મેનેજમેન્ટના તૃપ્તિબેન, લાઇફલાઇન હોસ્પિટલના પ્રેસિડેન્ટ શિરીષભાઈ નાયક તથા ડોક્ટર અંકિત પરમાર, બાળરોગ હિમેટોલોજિસ્ટ ડોક્ટર ખ્યાતિ મેવાડા, મનોચિકિત્સક કાકાબા તરફથી સ્કૂલના બાળકો તથા ઉપસ્થિત કેમ્પમાં હાજર લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તથા જે સ્કૂલના વિદ્યાર્થીઓમાં એનિમિયાના લક્ષણ દેખાતા હોય તેમને નિઃશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે બાળકોને કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામના અંતે નર્મદા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય કેતન મહેતા, અંકલેશ્વર. અને જે બધા લોકો ત્યાગ અને સમર્પણની ભાવનાથી બધી એક્ટિવિટીઝ કરે છે એ અમારા માટે ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં બહુ પ્રેરણાદાયક છે અને અમે અહીંયાથી ઘણું બધું શીખીને જઈએ છીએ અને ઘણું બધું અમારી જગ્યા પર એને ઇમ્પ્લિમેન્ટ કરીશું. એટલે બહુ જ પ્રેરણા સ્વરૂપ જગ્યા છે અને આ જગ્યા સારી થાય એવી શુભેચ્છાઓ રાખીએ છીએ. અને અમારા વિદ્યાર્થીઓ પણ અહીંયા આવ્યા છે અને કાર્યક્રમ કરીને પણ પોતાની એક્સપ્રેશન કરશે અને ખાસ કરીને બાળકોને એનો મનોબળ ઊંચું થાય એના માટે પણ પ્રયત્ન કરશે.